તો રાજકોટમાં જંગલેશ્વરના ખાણીપીણીના બિલને લઈને મોટા સમાચાર કે જ્યાં સ્ટેન્ડિંગ કમિટીએ ખાણીપીણીના બિલ અંગેની દરખાસ્ત નામંજૂર કરી 27 લાખ રૂપિયાની દરખાસ્તને નામંજૂર કરાઈ છે। ખાણીપીણીના બિલ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ નિવેદન પણ આપ્યું અને કહ્યું કે ટેન્ડર પ્રકાશિત કર્યા વગર જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાથી બિલ નામંજૂર કરાયું છે। હવે આ 27 લાખનું બિલ નહીં ચૂકવાય। महत्वનું છે કે રાજકોટમાં ડિમોલિશનના નામે મસમોટા બિલનો ગોટાળો સામે આવતા ખળભળાટ મચ્યો છે। ત્યારે હવે ખાણીપીણીના 27 લાખથી વધુના બિલને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ન મૂકવા માટે નિર્ણય લેવાયો છે। ખાણીપીણી સિવાય પાણીનું 12,40,000નું બિલ અને વિડીયોગ્રાફીના નામે 22 લાખનો ખર્ચ થયો હોવાનું બિલ રજૂ કરતા તમામ બિલ શંકાના દાયરામાં આવ્યા। ત્યારે હાલ ખાણીપીણીના બિલ અંગેની દરખાસ્ત નામંજૂર કરાઈ છે। અને આ આઇટમ જે આવી છે એમાં ટેન્ડર પ્રક્રિયા નથી કરવામાં આવી। આઇટમમાં સ્પષ્ટ લખ્યું છે કે પ્રક્રિયા અનુસાર જે ટેન્ડરની પ્રક્રિયા કરવાની હોય એ સમયની અભાવને લીધે કરવામાં આવેલ નથી, માટે આને નામંજૂર કરીએ છીએ। આમાં અમે કોઈ એની આઇટમની યોગ્યતા છે કે અયોગ્યતા છે એવું નથી કહેતા।